જામનગર જિલ્લા તથા શહેર મહિલા પાક દ્વારા હર વર્ષની જેમ આ વખતે પણ એક્ઝિબિશન કમ સેલ જે પણ બ્રહ્મ સમાજના બહેનો વ્યવસાય કરે છે એને એક પ્લેટફોર્મ મળે, એને એક તક મળે અને વધુમાં વધુ સારો વ્યવસાય થાય એ હેતુથી આ કાર્યક્રમ હર વર્ષે કરવામાં આવે છે। તેમાં સમસ્ત શહેર અને જિલ્લાની આખી ટીમ કે જેની મહેનતથી આટલું સરસ કાર્યક્રમ થયો છે એવી શહેરની આખી ટીમને કે દર વખતે બહેનો લગભગ કરે છે સ્ટોલ। બહેનોને એટલો બધો વિશ્વાસ આવી ગયો છે કે અમે દર વખતે અમારી જાતે સ્ટોલ કરશું ને ખૂબ સારી કમાણી કરશું। બહેનો પણ પગભર થઈ ગઈ છે, બહેનો કોઈની લાચાર રહી નથી। દર વખતે નવું કંઈક કરવું ને સ્ટોલમાં નવો ઉમેરો કરવો એ સૂઝબૂછથી બહેનો ખૂબ સરસ કામ કરે છે। મહાદેવની આપ સર્વે પર ખૂબ ખૂબ આભારી રહે અને તમારા આજનું જે એક્ઝિબિશન જે 3 દિવસનું છે તમારું એક્ઝિબિશન જે ખૂબ સારી રીતે ચાલે એવી મહાદેવ પાસે પ્રાર્થના। અસ્તુ। ભારત માતા કી જય। આ એક્ઝિબિશનના કાર્યક્રમમાં આપણા પ્રધાનમંત્રીશ્રીએ જે નેમ લીધી છે કે બહેનોને આગળ લે, આ વસ્તીમાં બહેનોનો પણ 50% હિસ્સો છે। બહેનોને સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શનની અંદર 50% અનામત આપી, લોકસભા અને વિધાનસભા માટે 33% અનામત માટે સંઘની રહ્યા છે। પોલીસમાં પણ બહેનો માટે અનામત આપી અને એવું જ આ બહેનોનું એક્ઝિબિશન કાર્યક્રમ કરી અને બહેનોને પોતાના પગ ઉપર ખડા થઈ શકે, ઊભા રહી શકે એવા આયોજન માટે હું આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપું। બીજું, પ્રધાનમંત્રીશ્રીએ સૌને કીધું છે લોકલ ફોર લોકલ, એટલે આપણી જ વસ્તુને, આપણી જ બનાવેલી વસ્તુનો આપણે જ ઉપયોગ કરીએ કે જેથી આપણું મૂલ્યમણ બચી શકે અને આપણા બહેનોને રોજગારી મળી શકે। એ હેતુસર આ કાર્યક્રમ માટે સમગ્ર કાર્યક્રમના આયોજકોને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અસ્તુ। ભારત માતા કી જય। આવું સરસ એક પ્લેટફોર્મ પૂરું પાડવા માટે પણ હું બ્રહ્મ સમાજના મહિલા બ્રહ્મ સમાજને મારા હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું। કારણ કે આપણે જે ગ્રામ્ય વિસ્તારમાં જે ભારત સરકાર દ્વારા NRLM સ્કીમ્સ ચાલે છે અને એમાં સખી મંડળો બનાવી અને એને સરકાર દ્વારા રિવોલ્વિંગ ફંડ, સ્ટાર્ટઅપ ફંડ અને બેંકની પણ લોન આપવામાં આવતી હોય છે અને એનાથી આપણા માનનીય વડાપ્રધાનશ્રીનું એક લક્ષ્ય છે કે જે બહેનો અથવા તો સખી મંડળો આ પ્રકારની પ્રવૃત્તિઓ કરી રહ્યા છે તો આ બહેનોની આવક 1 લાખ રૂપિયા કરતાં વાર્ષિક વધે એના માટેના પ્રયત્નો કરવા માટેનો એમનો ધ્યેય છે અને આ એમને લખપતિ દીદી તરીકે પણ ઓળખવામાં આવે છે। આપણે નાના ઉદ્યોગ સાહસિક તરીકે પણ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની પણ ઘણી યોજનાઓ હોય છે, તો આવી કોઈ આપણે યોજનાઓના લાભ આ લોકોને લેવા હોય તો આપણે એક વખત એના માટે પણ માર્ગદર્શન માટેનો એક સ્કેમ કેવું ગોઠવશું જેથી કરીને આ બહેનો એમના ધંધાને વધારે વિકસાવી શકે। ખાસ તો એ આટલી મોટી સંખ્યામાં બહેનોના સ્ટોલ જોઈને પણ ખૂબ જ આનંદ થાય છે, કારણ કે અમે ઘણી વખત સરકાર દ્વારા પ્રયત્નો કરતા હોઈએ છીએ ત્યારે પણ અમે આટલા બધા બહેનોના સ્ટોલ ભેગા નથી કરી શકતા। એટલે ખૂબ સારી પ્રવૃત્તિ છે। આ જેટલા સ્ટોલ છે એટલા જ એમાં કદાચ 2-3 બહેનો જોડાયેલા હોય તો એટલા ફેમિલીની ઇન્કમ માટેનું આ આખું સોર્સ છે અને અહીંયા જે કંઈ બહેનો આ પ્રદર્શનમાં અને વેચાણમાં જોડાયા છે તે તમામ બહેનોને મારી શુભેચ્છા પાઠવું છું અને જે કંઈ પણ તમે પ્રવૃત્તિ કરો છો તો એ પ્રવૃત્તિ જે ચાલે છે એનાથી સંતોષ નહીં માનતા પણ એમાં વધારે કઈ રીતે એડિશન કરી શકાય અને વધારે
શું સારું કરી અને જે કંઈ પણ આપણી આવક છે અત્યારે 50,000 હોય વાર્ષિક તો એને લાખ કરીએ ને લાખ હોય તો 2 લાખ કરીએ એવું મગજમાં તમે ધ્યેય રાખીને કામ કરશો તો ચોક્કસ એમાં સફળતા મળશે. ફરી એક વખત બ્રહ્મ સમાજ અને મહિલા બ્રહ્મ સમાજની તમામ ટીમને અભિનંદન આપી વેચું છું. આભાર. અસ્તુ. મહાદેવ હર, જય પરશુરામ. હું મનીષા સુંબર, કચ્છ સૌરાષ્ટ્ર બ્રહ્મ સમાજ જિલ્લા મહિલા પ્રમુખ. અત્યારે આપણે જે આ એક્ઝિબિશન છે બ્રહ્મ સમાજના બહેનો, આ અમારું સફળ 3જું વર્ષ છે. પહેલા વર્ષે અમારે 50 થી વધારે સ્ટોલ હતા અને બીજા વર્ષે અમારે 150-200 સ્ટોલ હતા અને આજે પણ અમારે 100-150 થી વધારે સ્ટોલ છે. અને એક જ કે આમાં બહેનોને જે ઘરે બેઠા જે કામકાજ કરે છે એને અમે સાથ સહકાર આપી અને અત્યારે પ્લેટફોર્મ આપીએ છીએ. બ્રહ્મ સમાજના બહેનો જે કામ કરે છે એને અત્યારે તમે જોઈ રહ્યા છો કે સ્ટોલમાં અત્યારે અવનવી બધી વેરાયટીઓ જે હાથે બનાવે છે એ લઈ અને અત્યારે અહીંયા બધા બહેનો ઉપસ્થિત છે. બીજું કે આ બહેનો જે અત્યારે જે કાર્ય કરે છે કે એ પોતાના પગભર ઊભા રહી અને પોતાનું જે ગુજરાન ચલાવવાનું, અમુક બહેનો તો એના પોતાના જ કાર્ય કરી અને એમનું ગુજરાન ચલાવે છે. બ્રહ્મ સમાજના બહેનો અત્યારે જે અમારા સ્ટોલમાં અત્યારે હાજર છે, 150 થી 200 સ્ટોલ છે. અત્યારે આ લેવા પટેલ સમાજની વાડીમાં 15 ને 16 ઓગસ્ટ 2 દિવસ શનિ રવિ છે. તો જામનગરની જનતાને એ જણાવવાનું કે દર વર્ષે અમને સાથ સહકાર આપો છો અને આ સ્ટોલની મુલાકાત લો છો, તો આ વર્ષે પણ બધા સ્ટોલની મુલાકાત લેવા ચોક્કસ ને ચોક્કસ પધારશો. મહાદેવ હર, આજે એક્ઝિબિશનનું આયોજન સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ જિલ્લા તથા શહેર મહિલા પાંખ દ્વારા કરવામાં આવે છે. જે આ અમારું દર વખત આયોજન કરવામાં આવે છે, એમાંનું અમારું આ 3જું આયોજન છે. જે બહેનો નાના મોટા જે બિઝનેસ કરે છે ઘરેથી, એને એક તક આપી અને એને પ્લેટફોર્મ પૂરું પાડવાનો કે ઘરે તો જે નાનો મોટો બિઝનેસ કરે છે પણ એ જ્યારે એક્ઝિબિશન જ્યારે રાખે છે ત્યારે એનામાં એક અનેરો આનંદ આવે છે અને એને એમ અહેસાસ થાય છે કે હું કંઈક બહાર આવીને કરી શકું છું. એ ઉદ્દેશ્યથી અમે આયોજન કરીએ છીએ અને અમારો ઉદ્દેશ્ય બ્રાહ્મણ બહેનો બ્રાહ્મણ પાસેથી ખરીદી કરે અને એ બહેનો એક નાનકડા પ્લેટફોર્મમાંથી એક મોટા પ્લેટફોર્મ તરફ આગળ વધે, એ જ અમારો ઉદ્દેશ્ય છે. અને તે આત્મનિર્ભર બને અને કંઈક કરી શકે છે એવા અહેસાસથી તે પોતે આ એક્ઝિબિશનમાં પોતાનો ભાગ લે છે. અને આ બેનની અંદર અમારા બ્રહ્મ સમાજમાં ખૂબ જ સારા ટેબલ થાય છે, અમને રિસ્પોન્સ પણ સારો મળે છે અને દરેક બહેનોના મોઢે એક જ નામ હોય છે કે જામનગરમાં જેટલા પણ એક્ઝિબિશન થાય છે એમાં અમારું આ બ્રહ્મ સમાજનું એક્ઝિબિશન ખૂબ જ સક્સેસફુલ હોય છે. દરેકને રિસ્પોન્સ મળે છે અને દરેકને કંઈક ને કંઈક તેમાંથી મળે જ છે. એટલે કાયમી અમને આ ટેબલમાં અમારે ઉત્તર વધારો થતો જાય છે.